क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। अन्य कया कया रिपोर्ट्स યોમિક અત્યારે ફિલહાલ સામે આવે છે? જી યસ, હું સૌથી પહેલાં જે વાત કરવા માંગીશ કે આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આપણા સામે આવે છે, તો જેમાં સૌથી પહેલાં હું લઈને આવીશ તમારા માટે LTTS કે LTTS ઉપર આપણે બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે HDFC સિક્યોરિટીઝ તરફથી, કે જેમાં તમે નજર કરશો તો એમાં એમના દ્વારા રિડ્યુસ રેટિંગ અહીંયાથી આપવામાં આવ્યા છે. અને તેમનું કહેવું એવું છે કે અનુમાન કરતાં આવક અહીંયાથી ડોલર આવક ઓછી જોવા મળવાની છે. એ કારણથી તેઓ અહીંયાથી LTTS ઉપરથી રિડ્યુસ રેટિંગ આપે, એટલે કે નેગેટિવ એ ડાઉનગ્રેડ તેઓ અહીંયાથી કર્યા છે HDFC સિક્યોરિટીઝ. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ HDFC સિક્યોરિટીઝનો સોપર સ્ટોપ ઉપર અહીંયાથી રિપોર્ટ આવ્યો છે કે જેમણે અહીંયા પણ રિડ્યુસ રેટિંગ આપે છે. અને એમનું કહેવું એવું છે કે અહીંયા પણ આ કંપનીની જે આવક જે માર્કેટમાં જે અનુમાન છે એના કરતાં આપણને ઓછી જોવા મળવાની છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો JSW એનર્જી ઉપર રિપોર્ટ આવ્યો છે કે જેમાં મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આવ્યો છે. અને એમનું કહેવું એવું છે તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ અહીંયા પર શેર તેઓ 790 રૂપિયાની ટાર્ગેટ આપી રહ્યા છે, એટલે અહીંયાથી તેઓ બુલિશ વ્યૂ છે, એટલે તેઓ અહીંથી લાગે છે કે કંપની આવનારા દિવસોમાં સારું આઉટ પરફોર્મ કરી શકે છે. આ વાતથી આપણે JSW એનર્જીની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મોતીલાલ ઓસવાલનો જ રિપોર્ટ છે મારુતિ સુઝુકી પર. તો મારુતિ ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેઓ 14,400 પર શેર અહીંયાથી આપી રહ્યા છે. સામે તેમનું કહેવું એવું છે કે જે સ્ટોક વેલ્યુએશન કરતાં ખૂબ સસ્તા ભાવે અત્યારે મળી રહ્યો છે. તમે લાસ્ટ જોયું હોય તો આપણે જે ડિસેમ્બર મહિનામાં ખાસા એવા ઓટો સ્ટોક કરેક્ટ થઈ ગયા હતા, જે બાદ જે ઘટાડો મારુતિમાં આવ્યો તે મોતીલાલને એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ જે કંપનીમાં જે કરેક્શન આવી જોઈએ સારો ખરીદીની તક અહીંયા આપણે જોવી જોઈએ, જેથી કરીને તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ટ્રેન્ડ ઉપર, કે સવારે એલોરા સિક્યુરિટીઝને જોયું હતું કે જેણે બાય રેટિંગ આપ્યું હતું અને 8,500ના લેવલ આપે છે. સામે આપણે કોટેક સિક્યોરિટીઝ છે કે તેઓ અહીંથી સેલના રેટિંગ આપ્યા છે અને તેઓ 5,858 અહીંયાથી લક્ષ્યાંક આપી રહ્યા છે. આ વાત છે આપણે ટ્રેન્ડની. અને લાસ્ટ જેમ ફાઇનાન્શિયલનો રિપોર્ટ છે PVR ઉપર. PVR ઇન્ડેક્સ ઉપર તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ 1,600 રૂપિયા પર શેર આપી રહ્યા છે. તેઓનું અહીંયાથી ખાસ કરીને તેઓ ફોકસ કર્યું છે કે અત્યારે જે રીતે આપણે મૂવીને ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે અને એકને એક પછી જે આપણે સારી એવી હિટ જઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક કંપનીની જે આવક છે એ સારી જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. અને તે હાલ આપણે જસ્ટ લેટેસ્ટ જોઈએ તો પુષ્પા 2 કે જેમાં સારો એવો રિસ્પોન્સ આપણને મળ્યો છે દરેક સિનેમામાં, કે જેના કારણે ક્યાંક ને ક્યાંક PVRની ઇન્કમમાં સારો એવો અહીંયાથી સ્ટ્રોંગ જોવા મળી શકે છે. ઓટીએસ